પૂજાઓ ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ ગ્રહો નડતા હોય અથવા ભવિષ્યને કંઈ સારું કરવું હોય તો પૂજા પાઠ સજેસ્ટ કરવામાં આવે છે. જી. હવે પૂજા પાઠ કરવાથી ગ્રહોની પોઝિશન તો બદલાતી નથી, જી. તો કેવી રીતે એ લાભ કરે છે? અત્યાર સુધીમાં બ્રહ્માંડમાં શોધાયેલી સૌથી મસ્ત વ્યવસ્થા હોય તો પૂજા છે. કારણ કે હ્યુમિનિટીને કોઈ પણ વસ્તુમાં એનરોલ કરવું હોય ને તો એના 3 સ્ટેજ છે. પહેલું છે પીસ ઓફ માઇન્ડ, બીજું છે સમર્પણતા, ડિટર્મિનેશન્સ, પ્રેમમાં પાડવું. જ્યારે માણસ માનસિક રીતે શાંત થાય અને પ્રેમમાં બી પડે ને ત્યારે એની એક્સેબિલિટી, એનો સ્વીકાર અને એનું વિઝડમ રીચ બની જતું હોય છે. એટલે પૂજાના 3 ક્રમ હોય. પહેલાં શાંતિની સ્થાપના કરીએ, પછી ભગવાનને અભિષેક કરીને એના પ્રેમમાં પડીએ અને છેલ્લે યજ્ઞની આહુતિથી જેવું અન્ન એવું મન, જેવું આહુતિ એવો અગ્નિ, અગ્નિ એવો વાયુ અને વાયુ એવું શરીર. તો શરીરમાં જ્યારે પર્પઝને, ગોલને કે સંકલ્પને રાખવો હોય તો પૂજાઓ ખૂબ જરૂરી છે.